દોસ્તો, આજે નોટિસ ગૌશાળા પાડવા માટેની, ખાલી કરવા માટેની જે આપી છે, આ ગૌશાળા છે. આપ જોઈ શકો છો. આવી રીતે કોઈની દીકરીના સ્વર્ગવાસ થાય અને દાન આપીને આવા શેડ બનાવેલા હોય, આ ગૌશાળાઓ બનાવેલી છે. આ તમે ગાયો જોઈ શકો છો. આ ગાયોની ગૌશાળા 300 ગાયો છે કે નબળી. અને મારી અધિકારીઓની વિનંતી છે કે તમે અત્યારે એક નંદી ઘર ચલાવો છો, બરાબર? અહીંયા તમે જોઈ આવજો તમારી ગાયો અને ગૌવંશની હાલત. અને આ જેનો પ્રમુખ હું છું, ચલાવે છે વસરામભાઈ બોપલિયા. આ એ ગાયો છે. આ જે રખડતી ભટકતી બિચારી ગાયો હોય એનો આશ્રય સ્થાન છે. આ 300 ગાયો અહીંયા મેરડીધામ ગૌશાળામાં હચવાય છે. હવે એને અત્યારે મારા કારણે મનોજ પનારા આનો પ્રમુખ છે, એટલે મનોજ પનારા કિસાન આંદોલનને મદદ કરે છે, એટલે આ ગાયની ગૌશાળા પાડી નાખવા માટે આ લોકો બેતાબ થયા છે, ઉતાવળા થયા છે. આ તમે જોઈ શકો છો. ગાયો બધી નીણ નાખી છે, ચરવા જઈ રહી છે, નીણ ખાવા જઈ રહી છે કે નબળી ગાય? હવે આ શું નડતી છે સરકારને? અને કહે છે ગૌચર છે, તો ગૌચરમાં ગાયો જ રહે છે. અહીંયા કઈ થોડા કોઈ કારખાના કર્યા છે કોઈએ? અહીંયા થોડે કોઈ બંગલા બનાવ્યા છે? આ માત્ર ને માત્ર ગાયોનું આશ્રય સ્થાન છે. અને ગાયો અમારી એ છે, અને ગાયોનો નિભાવ થાય છે. અહીંયા 300 ગાયો છે. આમાં એક પણ રૂપિયાની ઇન્કમ નથી. લોકો ઘાસચારો આપે છે, અને લોકો જ દ્વારા આ ગાયો, ખેડૂતો દ્વારા આ ગાયો હચવાય છે. કોઈ ઉદ્યોગપતિ દાન આપે છે, કોઈ સારા નરા પ્રસંગે લોકો અહીંયા દાન આપે છે. તો આ પ્રકારની 300 ગાયો અહીંયા છે. હવે આ ગાયોની ગૌશાળા આ લોકોને પાડી નાખી. આમ જોઈ લો તમે, આ ગૌશાળા તમે જોઈ લો કેટલી. આ કોઈ સરકારે પૈસા દઈને બનાવેલી છે કે આ કોઈના ફંડની નથી થઈ? લોકોના ફંડથી થઈ છે, સરકારના ફંડથી નથી થઈ. અને આ ગૌશાળા ભાઈ આમાં છે ગૌચરમાં. તો ગૌચરમાં ગાયો છે ને બીજું કોણ? અહીં કોઈ બીજું રહે છે? એટલે આ અદેખાઈની રાજનીતિ છે ભારતીય જનતા પાર્ટીની ને એની સરકારની રાજનીતિ. આ ગમાણ ભૈરી જોઈ લ્યો, ખાલી નીણની આટલો દાબો પડ્યો છે, આટલી ગમાણ ભૈરી છે. આ જોઈ લ્યો તમે, આ નીણીની ભરેલી ગમાણ છે. તમારા તહેવાર સાચવવાની અધિકારીઓને મારે સવાલ પૂછવો છે. તો આ ગાયની ગૌશાળાને પાડી નાખવાનો મતલબ શું? આ આખું ડેલા અહીંથી લઈ આ ડેલા નીણના ભરેલા છે. આ જોઈ લ્યો તમે. હવે આ બધી ગાયો અહીંયા સચવાય છે, આશ્રય સ્થાન છે. અને ગૌ માતાની જૈન, ભારત માતાની જૈનની રાયડું દેવા વાળા, પોતાની જાતને હિન્દુ નેતા કહેવા વાળા સંગઠનો પણ મારે સવાલ પૂછવો છે કે ક્યાં છે તમારી રાષ્ટ્રભક્તિ ને ગૌ ભક્તિ? જ્યારે એક માણસના કારણે આ ગાયોની ગૌશાળા પાડી નાખવાની તમે વાત કરો છો. મારી યાર વાંધો હોય તો મને પાડી દો ને, તમ તારે મને પૂરી દો ને જેલમાં, મને ગોળી મારી દો, મને વાંધો નથી. પરંતુ આ ગાયની ગૌશાળાને તમે ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે આ ધંધા કરો છો. આ તમે જોઈ શકો છો ગૌશાળા. મિત્રો, ખરેખર મારે સવાલ છે કે આ અરજી કોને કરી? પહેલા તો એમાં નામ છે અરવિંદ પરસોત્તમ પટેલ. તો અરવિંદ પરસોત્તમ પટેલને મીડિયાના વિનંતી મારે કે તમે એનું એકવાર ઇન્ટરવ્યુ લ્યો. અરવિંદ પરસોત્તમ પટેલ કોણ છે? એ ખરેખર આ ગૌશાળા પાડવા માટે તૈયાર છે? બીજું, આ ગામના સરપંચનો ઇન્ટરવ્યુ લ્યો. આ ધુડકોટ મોરબી તાલુકાનું ગામ છે. એ ગામનું ઇન્ટરવ્યુ લ્યો. આટલી ગૌશાળા સરસ બનાવેલી છે, તો એને પાડી નાખવી, બોલો? વિચાર કરો તમે. એટલે એક તો એનું ઇન્ટરવ્યુ લ્યો કે ભાઈ ખરેખર તમે લોકો આ ગૌશાળા પાડે એમાં ગ્રામજનો રાજી છો? બીજું, તમે ઇન્ટરવ્યુ લ્યો જે અરજી કરી છે એનું, ડમી અરજી છે. માત્ર ને માત્ર મનોજ પનારા સાથે વાંધો છે, હું કિસાન આંદોલનમાં છું એટલા માટે આ ગૌશાળા પાડી નાખવી છે. બાકી કોઈને કાંઈ તકલીફ નથી. આજ 25 વર્ષથી આ ગૌશાળા અહીંયા છે અને ચાલે છે, બરાબર? માત્ર હું ટ્રસ્ટનો અહીંયા પ્રમુખ છું, એ જ વાંધો છે. આ તમે જોઈ શકો છો, મેડીમાનું મંદિર છે. અને અહીંયા 300 ગાયો શાંતિથી જીવે છે, એને જીવન નથી દેવી. આ 300 ગાયો તમે ક્યાં મૂકશો? પ્લાસ્ટિક ખાતી કરશો? આ તમે રખડતી ગાયો કરી નાખશો, કોણ હાચો? અને જેને હાચવીને છૂટ છે, મારીને વસરામભાઈની સંપૂર્ણ છૂટ છે કે ગાયો જેને હાચવવી હોય એ અહીં આવી જાય. આટલા સરસ ઝાડવા છે. જે પણ અધિકારીને મનમાં એમ હોય કે મારે આ ગાયો હાચવવી છે, એ આવી જાય. જેને આ ગૌશાળાનું ટ્રસ્ટી બનવું હોય એ આવી જાય. જેને ગાયો જોતી હોય એ પણ આવી જાય. એટલે આ કોઈ આવકનું સાધન નથી. આ તો અહીંયા વસરામભાઈ
અને એની ટીમ મહેનત કરીને આ ગાયોને હાંચવે છે, ગાયનું પાલન પોષણ કરે છે કે આટલી ગાયો તો કમસે કમ હચવાય છે. અને મારા અધિકારીઓને નેતાઓને કેવું છે કે ગામે ગામ ગૌશાળાઓ છે ને ખરાબામાં જ ઊભી છે. આજે મોરબી જિલ્લામાં ઓછામાં ઓછી 3 લાખ ગાયોની ગૌશાળાઓ છે અલગ અલગ, અને એનો નિભાવ લોકો કરી રહ્યા છે. શું કામ ને ભાઈ તમે ઘાણી કરો છો? હે, ગામને વાંધો નથી, લોકોને વાંધો નથી, આમ છતાં તમે ખોટી રીતે આ ગૌશાળાઓને હેરાન કરો છો, ગૌશાળા સંચાલકોને હેરાન કરો છો. મારી યાર વાંધો હોય તો તમારા તેવડે પાડતો ને ગોળી પણ ના પડે. એટલે હકીકત છે આ સરસ મજાની ગાયો શાંતિથી અહીં રહે છે, રહેવા દો, ગાયનું પાપ લાગશે. અને કહેવાતી આ હિન્દુવાદી સરકાર અને એના અધિકારીને એના નેતાને કહેવાનું છે કે સમજો હાનમાં તો સારું છે, નહીં તો હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે એવું મને લાગી રહ્યું છે. તો બધાને જય ગૌ માતા.